મારું નામ હિતુભા રાઠોડ. ઘૂટુ ગામ રામકો વિલેજ સોસાયટી. સ્થિતિ અહીંયા રોડ રસ્તા ગટર અને પાણીની વ્યવસ્થા કોઈ નથી. એટલા આંદોલન કર્યા, એટલી રજૂઆતો કરી, પંચાયતમાં એટલી રજૂઆત કરી, ધારાસભ્યને એટલી રજૂઆત કરી, છતાંય મૂળભૂત પાયાની સુવિધા જે અમને મળવી જોઈએ મળતી નથી. અનેક વાર એટલી બધી વાત કરી કે ભાઈ તમે અમને આપો, એક વસ્તુ આપીને કા સંતોષ માની લે, પછી કે અમે બધું કામ કરી દીધું કાગળમાં લખીને આપી દે, અને પછી કોઈ પણ કામ થયું ન હોય. હમણાંની જ પરિસ્થિતિ એવી છે કે અમારા અમુક બાંધકામ જે જૂના છે એની અમે બાંધકામની મંજૂરી લેવા માટેના ત્યાં ગયા હતા પંચાયતમાં. તો પંચાયત વાળાએ એવું કીધું કે ટીડીઓ સાહેબે પરિપત્ર આપ્યો છે કે એક મકાનના એક દિવસના 20 રૂપિયા દંડ ભરવો પડે. એટલે કે 10 વર્ષ બાંધકામ જૂનું હોય તો 60,000 રૂપિયા થયા. તો અહીંયા મીડિયમ વર્ગના માણસો રહે છે. તો આ રીતના તો ક્યાં હોય? તો મેં જયારે ટીડીઓ સાહેબ પાસે 2 માણસ મોકલાને કીધું તમારો કઈ પરિપત્ર હોય તો અમને નકલ આપો, જેથી કરી અને હું સોસાયટીમાં રજૂઆત કરી શકું. તો કે મેં આવો કોઈ પરિપત્ર આપ્યો નથી. પણ અમારી પંચાયત અમને ગેરમાર્ગે દોરાવવાનું કામ કરે છે. અને જયારે ટીડીઓ સાહેબે અહીંયા ફોન કર્યો ત્યારે ફોન કરીને એને એવું કીધું કે ભાઈ આ લોકોને, તો કે અમે એવો ઠરાવ કરેલો છે કે હવે જે જૂના બાંધકામ રહે ને એના એક દિવસના 20 રૂપિયા અમારે દંડ લેવાનો છે. એટલે કે 10 વર્ષ જૂનું હોય એટલે 60,000 રૂપિયા લેવાના છે. એટલે કે પંચાયતે એવો મૂળ બનાવ્યો કે અમારે આ સોસાયટીને કોઈ પણ પાયાની સુવિધાઓ આપવી નથી. એવી જ રીતના અમારી રામનગરી છે, એમાં પણ આ પરિસ્થિતિ છે. જો બાંધકામની મંજૂરી બીજા વિસ્તારમાં બધે આપશે પણ અમને નહીં આપે. એટલે કે અમે આંદોલન કરીએ છીએ, અમે આ માંગણી કરીએ છીએ, એના કારણે સરપંચે મૂળ બનાવ્યો કે આ લોકોને કોઈ પણ કામ દેવા નથી. જ્યારે મત જોતા હતા ત્યારે બધા અહીંયા આવતા હતા, અને મત વયા જાય તો કે આ ગામના નથી. એટલે આ તો ક્યાંની પરિસ્થિતિ? અને આવી રીતના કેમ અમારી યારે જ કેમ કરવામાં આવે છે? અને અહીંયા નથી એમ્બ્યુલન્સ આવતી, નથી રિક્ષા વાળા આવતા, કે નથી સ્કૂલ બસ આવતી. તો આ પરિસ્થિતિમાં અમારે જીવવું કેમ? અહીંયા અમારા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે. આમ મોટા બળંગા ફૂકે છે કે વિકાસની વાતો કરે છે. તો કયો વિકાસ? એ વિકાસ ક્યાં છે? અમે એ વિકાસ નહીં ગોતીએ છીએ. પણ ખરેખર અમે આ પરિસ્થિતિ ભોગવીએ છીએ, અને જ્યાં અવાજ અમારો પહોંચે ત્યાં તમે મીડિયા વાળા પહોંચાડો, જેથી કરીને અમને પાયાની સુવિધાઓ મળે. ગીતાબેન, ઘૂટુ ગામ બાજુમાં આવે રામકો વિલેજ સોસાયટી. રોડ રસ્તા ગટર પાણી કોઈ પણ જાતની પાયાની સુવિધાઓ અમારી સોસાયટીમાં નથી. એના કારણે અમારે ઘણી તકલીફો ભોગવવી પડે છે. બાળકોને સ્કૂલે જવામાં પણ તકલીફ પડે છે. સ્કૂલ બસ રોડે આવે, અંદર લેવા નથી આવતી. તો વરસાદ ચાલુ હોય ને તો એ બાળકોને પલળતા ઠેઠ રોડ સુધી જવું પડે છે. એટલે ઘણી પરિસ્થિતિ છે અમારી સોસાયટીમાં. વરસાદ થયો ને પછી તો કોઈ ભયંકર પરિસ્થિતિ છે. મચ્છર માખીઓ એટલી છે, એના કારણે બાળકો બીમાર પડે છે. મારા દીકરાને જ કાલે રાત્રે આખી રાત ઉલટીઓ થઈ છે. અત્યારમાં દવાખાને લઈ જઈને પછી સ્કૂલે મોકલો. એટલે આ પરિસ્થિતિ અમારી ખૂબ ભયંકર પરિસ્થિતિ, પણ કોઈ અમારું સાંભળતું નથી. અમે ઘણી વાર આંદોલનો કર્યા છે. કિચડોત્સવ મનાવ્યો તો કેટલા આંદોલન કર્યા, પણ કોઈ અમારું સાંભળતું નથી. કોઈને અમારી પરિસ્થિતિ દેખાતી જ નથી. રસીલાબેન, અમે ગરીબ માણસ છીએ. અમારે વસ્તારી માણસ, નાના છોકરા છીએ. હવે અમારે પાણીના ટાંકા મગાવવા પડે છે. રોડ રસ્તા નથી હારા. તમે જુઓ તો કાદવ કિચડમાં અમારા છોકરાને ભણવા કેવી રીતે મોકલવા? જાય તો જાય ક્યાં? પાણી નથી આવતું. તમારે બહારથી પાણી ટાંકા મગાવવા પડે. નથી કોઈ જાતની સુવિધા. તો તમે એમ કે વેરા ભરો, આ લાવો, પૈસા લાવો, તો કે આ 20 રૂપિયા શું મફત ના આવે છે? તમારા ખીચા ભરવાના? તમારા ખીચા ભરવાતું અમારા બધું કરવાનું? અમે ગરીબ માણસ ક્યાંથી પાણી અમારું માંડ પૂરું કરીએ છીએ. 20 રૂપિયા આપો, તમે આ મંજૂરી ન આપો તો તમે આનો પ્લોટ શું કામ તમે જે વેચ્યો એની આગળ તમે બધું કરાવ્યું શું કામ? 1000 રૂપિયાનો ટાંકો આવે છે. અમે 15 ટાંકા મગાયા. અમારે નળ જોઈશે, પાણીની લાઈન જોઈશે, રોડ રસ્તા જોઈશે, ગટર લાઈન જોઈશે. આવેલી છે, અને આ રામકો વિલેજમાં 30 થી 40 મકાન અમારા પંચાયતના રેકોર્ડમાં બોલે છે, અને 90% પ્લોટનો વેરો પણ બાકી છે. આ જે રામકો સોસાયટીની જે પ્લોટિંગ પડ્યું ને અત્યારે પરિસ્થિતિ એક મુજબ જે બિલ્ડર જે પ્લોટિંગ કરવા વાળાએ એમાં બધી સુવિધા આપવાની હોય છે. રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, આ બધી સુવિધા
ક્લિયર કરી અને પછી પંચાયતને સોંપવાનું હોય છે, જે મુજબ કાંઈ હતું નહીં. અને જો અત્યારે અમે એને રામકો સોસાયટીને તો અમે બધી સગવડતા અને સુવિધા પૂરી કરવા જાય તો એમાં 4 થી 5 કરોડનો તો ભંડોળની જરૂર પડે એવું છે. તો એ હાલમાં અમારી પાસે નથી, કારણ કે ખોટું ગામ બહુ મોટું છે, 15-17 હજારની વસ્તીનું ગામ છે, એમાં 8-10 સોસાયટીઓ આવેલી છે. એટલે અમે જે રાબેતા મુજબ સ્ટેપ બાય સ્ટેપ બધી સોસાયટીઓને સ્વ ભંડોળ આપતા રહી છીએ. અને આજથી 4-6 મહિના પહેલા અમે સ્વ ભંડોળમાંથી અહીંયા ભૂગર્ભનું કામ કરેલું છે.